આપનું નામ ને પરિચય. મારું નામ હરિકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ છે. રોકડિયા હનુમાનજી મંદિરના મુખ્ય વહીવટકર્તા તરીકે ફરજ સેવા બજાવી આજનો કાર્યક્રમ શું છે? આજે છે ને અધિક જીત વદ 14 છે. સનાતન હિન્દુ ધર્મમાં આખા વર્ષના ઉત્સવ જે તિથિ હોય એ તમામ એ તિથિ પ્રમાણેના આ પુરુષોત્તમ માસમાં ઉત્સવ ઉજવાતા હોય છે. આસો વદ 14 જે કાળી ચૌદસનો ઉત્સવ એ આજે ઉજવવાનો હોય છે. એટલે એ ન્યાયે આજે મંદિરમાં સવારથી સાંજ સુધી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ રોકડિયા હનુમાનજી મંદિર હનુમાનજીનું ઘણી વખત રાજોપચાર પૂજન કર્યું હતું. એ ન્યાયે આજે દાદાનું રાજોપચાર પૂજનનું બહુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એમાં મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ ભક્તવત્સ સ્વામી તથા શ્રીજી સ્વામીના વરદ હસ્તે એનું પૂજન અર્ચન થયું. મંદિરમાં આવતા અનેક હરિભક્તોના દર્શનનો લાભ લીધો. બપોરે મંદિરના ભક્તો દ્વારા ભવ્ય ધૂનનું આયોજન કરવામાં આવ્યું અને સાંજે લક્ષ્મીનારાયણના વિવાહનું બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને આમાં બહોળી સંખ્યામાં આણંદની આજુબાજુના ગામના હરિભક્તો તેમજ અમારા સદગુરુવર્ય ધ્યાની સ્વામીને માનનારા ઘણા હરિભક્તો, ચાહે મુંબઈ હોય, ચાહે વડોદરા હોય, ખંભાત હોય, આદિથી ઘણા બધા ભક્તોએ બહોળી સંખ્યામાં પધારી અત્યારે દર્શનનો લાભ લઈ રહ્યા છે. હવે સંતો મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરી રહ્યા છે. બપોરે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે લક્ષ્મીનારાયણ દેવના વિવાહ પ્રસંગે પણ ભવ્ય ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ ચેનલના માધ્યમથી અમે બધાને કહીએ છીએ કે આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં આ રોકડિયા દેવની સ્થાપના કરેલી છે. અનાદિ મૂળ સદગુરુ ગોપાળાનંદ સ્વામી આદિ અનેક સંતો 500 પરમહંસ અહીંયા આવ્યા છે, પૂજન અર્ચન કર્યું છે. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજથી માંડીને આજ દિન સુધીના તમામ આચાર્યો પણ અહીંયા આવ્યા છે. તો આવા પ્રસાદીભાઈ રોકડિયા હનુમાનજી મંદિરે જ્યારે અહીં અવાય અને દર્શન કરવાનો અવશ્ય લાભ લેજો. લાભ કદાચ ચૂકશો નહીં. દાદા બહુ દયાળુ છે, શક્તિમાન છે, બલ બુદ્ધિ વિદ્યા પ્રદાતા છે. જય શ્રી સ્વામિનારાયણ.